મેં તમને કહેતી હતી ને એની આખું બધાયથી અલગ છે. મસ્ત ભરેલો છે. હવે આમાં કાંઈ ટાંકવાની જરૂર નથી, પણ તોય મને એમ લાગ્યું કે અસલ થોડુંક આમ સંતારા હોય ને તો સરસ લાગે. અને ક્યાંક પ્રસંગમાં પહેર્યું રાંધું સારું છે એટલે જ એના પપ્પાના ઘરમાં છું. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અમારી બેનની ફરિયાદ છે. બોલો મોસીનભાઈ, શું ફરિયાદ છે? જોજી નહીં કે જાહેરમાં બાયડી હોય તો એટલે ખબર છે બીક બધાને ભૂંડી વસ્તુ છે. હાય મિત્રો, કેમ છો? તો તમે મજામાં જ હશો. તો મેં કહેતી હતી મારા બેનના ઘરે જવાનું છે, તો અમે આવી ગયા છીએ. જો અમારી બેબી મોટી થઈ ગઈ છે. જો હવે છટકવાની તૈયારી છે, કેમ કે એને હમણાં નીંદર જોઈ. જોયે છે ને? જો ઈ બસ એને આમ જોવાનું અને રમવાનું, જીભડા કાઢ્યા રાખવાનું. એ બેન જો હમણાં છટકી એટલે કોઈ નહીં આ છોકરી. હવે તમને ઈ જોઉં અમારા ઘરમાં જવું. હાલો, આ બધાય છે ને એની સુવિધા માટે. એનો પપ્પા આજે શું મંગાવ્યું ભાઈ? તે એના તો આ તારોડી. શું કામ? એટલે તમને રાતે શાંતિથી સુવા દે કા? ઓલી છોકરીને રમાડવાનું બિચારીને આ તારોડિયા બગાય એટલે માથે જોયા રાખે. કેમ કે છોકરી આટું જો અહીંયા લીરા રાખ્યા છે, અહીંયા લીરા રાખ્યા છે અને અહીંયા લીરિયા રાખ્યા છે. શું કામ? કેમ કે આ જોયા રાખે. બેન તને જો ભોરવે હે તાર મમ્મી પપ્પા, તાજ વરી તારોડિયા મંગાવ્યા. જો એ ચમકે ખૂણામાં. આમાં સુમુ બેન જો દાંત કાઢે રહ્યા. ચાની વડારી પડી. બેન ઊભી થા. હે ભોંદુ, આમાં શું કરે છે? ભોંદુ જોવે છે. જોજી એના પપ્પા કાલફીના રાંધું સારું છું એટલે જ એના પપ્પાના ઘરમાં છું. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અમારી બેનની ફરિયાદ છે. બોલો મોસીનભાઈ, શું ફરિયાદ છે? જોજી નહીં કે જાહેરમાં બાયડી હોય તો એટલે ખબર છે બીક બધાને ભૂંડી વસ્તુ છે. આ હે ને લીરિયા વાળા માકે આમ જો જ્યાં ત્યાં એની બાએ બધા બારો ત્યાં તો બદલાગે ચાપટી ગયેલા લાગે છે. ચંજા રૂપ ને સના દાતા રૂપ બેન જો તાજારા પાડે છે. યટરમાં જો એને માં ધ્યાન છે. જો આમાં ધ્યાન છે. કેતા આતી ને કેવી નાની હાવ હતી. આપણે આમ દેખાતી નહોતી કે આવડી થઈ જશે. આમ મોટી થઈ ગઈ. અલ્ફીના ને અમે આવ્યા રમાડવા. આ બેઠા છે બેન જો. અચ્છા જો જો ને ભૂખાવડી છે. ભૂખાવડી આમાં બેબી એની આંખો જોઈ નો કે આમાં જ આ બેન કે છે ઈ નો કે કાઈ નહીં. જે દાંત કાઢે જોઈએ મોઢું જો 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 રોવાની તૈયારી છે. એને ખબર પડી ગઈ જો કે બેનો ચાલો છે. ચૂપ થઈ ગઈ. હા શું જો વાતું કરે છે. વાતું કરે છે. આમ જો એ મારી બેબી છે. રમાડી થાકી ગયા. ઘડીક વાર સુઈ ગઈ, ઘડીક કોલું થઈ જાય. જો 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 સાહેબ જો છે અમારા રવભાઈ નજીક કોરામાં લેવી છે. હાલો હાલો. હા હા અહીંયા ઊભી જ છે સુમૈયા. ક્યાં સુમૈયા ને લઈ લે. હાલો છૈટકા બેનો
કેટલો મેં તમને કહેતી હતી ને એની આખું બધાયથી અલગ છે. ના માં નજર ન લાગે. એટલે આવ્યા છીએ, મેં કીધું જરીક વાર છે ને રમાડી લઈ અને જો આ બધું કાઢી નાખ્યું. પછી હવે ઘરે જાસી. અમારા બેનના નાગરવેલના હજી પાન તોડ્યા હતા, અહીંયા ભૂલી ગયા. હવે એને દાદા દૂધ લઈ લેવા આવે તેના ભેગા મોકલી દેસી. તો પછી મળીએ આપણે. હાય મિત્રો, કેમ છો? તો તમે મજામાં જશો, કેમ કે આપણે કર્યો છે વિજયદી બ્લોગ પાછો ચાલુ. મારી બેનના ઘરે ગયા હતા તો અહીંયા બહુ મોડું થઈ ગયું. પછી કન્ટિન્યુ બ્લોગ રાખ્યું નહીં, થોડુંક એ છોકરી આગળ રમાડી આવ્યા અને મજા આવી. અને અટાણમાં જામનગર જવાનું અમારે થશે, કેમ કે મારા પપ્પાનું છે ને 1 તારીખે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા. તો પછી 1 તારીખે ફાતીઓ ને એવું બધું અમે બધા ભેગા થાય અને પછી 5 બહેનું અહીંયા હોય એટલે ફાતીઓને બધું દેવરાવી. તો 1 તારીખ છે એટલે મારા મમ્મીને મેં કીધું હતું મેં 31 કા 30 તારીખમાં આવી જઈશ. મેં કીધું પહેલી એક ઓમ રોકાવા નથી જતા પણ આવી રીતે છે તો મેં જઈ આવીને અમે કામકાજ કરી લીધું. અલ્ફીનાને રૌફની સ્કૂલથી લઈ આવ્યા અને કામ બામ કરી લીધું. અને હવે કામ આપણે રાંધવાનું છે, રાંધીને પછી જાસી. ઓલા ચણિયા હું બનાવું છું ને તો મસ્ત પાછું એનું પાર્સલ આવ્યું છે બનાવવા માટે અને આજ ફેરે સરસ ભરેલું છે. ઓલા બધા મેં દઈ દીધા ને બીજું તમને બતાવું કેવું પાર્સલ આવ્યું છે. અને એ આપણે ફૂલ ઘેરમાં પાછું કરી દેવાનું છે. અને કાપડ મસ્ત છે અને લગભગ દુલ્હનનો જ લેંગો છે. તો આજ ફેરે સરસ કામ કરીને પાછું આપણે બતાવશે. જેમ આપણે સરસ કામ કરીને એને બતાવી છીએ તો એમ આપણે કામ મને આપે છે. એ લોકોએ 2-3 જગ્યાએ ટ્રાય કર્યું, દીધું 2-3 બધા જેમ કે ડેમો મને દે છે એમ બીજા 2-3 જણાઓને ડેમો દે છે અને કરવા દે છે. પર એનું આપણું કામ સારું લાગે છે એટલે કામ આમનામાં આવ્યા રાખે છે. તો હું તમને બતાવું કાપડ જુઓ. એટલે તો અલ્ફીનાબેન, મારા અલ્ફીનાબેન ને રવુભાઈ સ્કૂલથી આવી ગયા છે અને એને એટલે તેડી આવી વહેલી, કેમ કે મારે જવાનું છે જામનગર, એની તૈયારી કરીશ. તો આવી ગયું આ પાર્સલ. તો જુઓ આવી રીતે છે. પછી આમાં સિવાય જશે તોય તમને બતાવીશ. મસ્ત છે. આમાં ચણિયો બનાવવાનો છે. આ આપણે આવશે નીચે ભાગ અને આ આપણે ઉપર આવશે. જો કાપડ કેટલું મોટું છે. આ વધારે કાપડ છે ને એટલે સરસ લાગશે. લગભગ 3-3.5 મીટર છે. અને એમાં એવું છે કે આ કાપડ બહુ હેવી આવે અને એ પોતે કે આ ઓર્ડર આવ્યો છે એટલે મને કરી દો. એ કે મેં કીધું 2 દિવસ જામનગર જવાનું થયું છે તો પછી જામનગરથી આવીને મેં કીધું તમને કરી દઈશ મસ્ત એમ. અને આમાં સરસ ઘેર કરવું છે કેમ કે કાપડ સરસ છે ને એટલે લાગશે સરસ. અને હા, તમને મારા ઘરવાળા ડ્રાઇવિંગ એ કરે છે એની મોર એક કામ કરતા હતા જે મસ્ત આમ કાંઈ ઘટે નહીં એવી મારા સાડી બનાવી હતી. કેમ કે આરી ભરતનું પહેલે કામ કરતા હતા તો હું તમને બતાવું. એ એટલે મેં હમણાં કાઢી. મારે છે ને આવા સંતારા ટકાવા છે, સાદી છે એમ, ખાલી આરી ભરતનું વર્ક છે. ખાલી આરી ભરતનું વર્ક છે ને તોય સરસ લાગે છે પણ તોય મારે એમાં છે ને જરી આવી સંતારા ટીકી છે ને એ મારે કરાવવું છે. એની ખાટલા ભરતનું જ કરાવવું છે, આવું નથી કરાવવું એમ. તો હું તમને બતાવું. જો બાયણું ખોલી નાખજો તલ્ફીના. ના ઉભા રહ્યું, બાલ મંદિરનો અવાજ. બાયણું ખોલીશ તમારા બાજુમાં બાલ મંદિર છે એનો અવાજ આવશે. જો છે એમાં તમે પાલો જોજો. આ બધું એને કામ કરેલું છે. તઈ કાલાવરમાં ફૂલ એટલે ફૂલ ક્રેઝ હતો આરી ભરતનો. આ જો આ એનો પાલો છે. આ રસોલે ખુદ બનાવ્યું છે મારા માટે, સાડીનું કામ કર્યું છે. તમે જોશો. જો આ મસ્ત ભરેલું છે. હવે આમાં કાંઈ ટાંકવાની જરૂર નથી પણ તોય મને એમ લાગ્યું કે અસલ થોડુંક કામ સંતારા હોય ને તો સરસ લાગે. અને ક્યાંક પ્રસંગમાં પહેર્યું હોય ને સાડી, ઓમ તો સાડી પહેરતી નથી પણ કાંઈક પ્રસંગ કે એવું હોય ને તો સાડી પહેરું છું. તો જો
ને લાગે સરસ. આ જો એને અલગ અલગ દોરાથી ને પીળું દોરું ઉપયોગ કર્યો છે, પછી આમાં આટલું બારીકીથી ને એકદમ કામ કર્યું છે. એને આ ખાલી પાલવ કાલાવડમાં પાલવનું કામ સારું થાય ને તો એના આગળ જ આવતા, અને બહુ મસ્ત કામ એનું હતું. તો મેં પછી મારા બેનના ઘરે ગઈ હતી તો છોકરી રમાડી આવી. અને હા મિત્રો, 8મા મહિનામાં જ મારો જન્મદિવસ હોય છે. ઉજવતી તો છું નહીં, પણ એક વાત છે, પહેલાં મને બહુ આમ થતું કે મારો જન્મદિવસ 8મા મહિનામાં આવે છે. 8મા મહિનાની 18/8 અને 91 સાલ. તો એમાં એવું છે કે મારા પપ્પા ઓફ થઈ ગયા ને 8મા મહિનાના 1લી તારીખે જ. તો હવે કાંઈ મન નથી એમ, કેમ કે મને મારા પપ્પા બહુ જ, તો એટલે એ જન્મદિવસે મારે એ જ મહિનામાં આવે છે. તો આપણે કાંઈ કરવાનું ને એવું થતું નથી ને આપણામાં હોય નહીં એ બધું કાંઈ કરવાનું, ને મને હરખે નથી. હું અમારા છોકરાના જન્મદિવસ નાના હતા તો એમ સ્કૂલમાં જતી તો મેં મારા અલ્ફીનાને ઉજવતી, પણ હવે તો છોકરાઓને અમે ઉજવતા નથી એ જન્મદિવસને એવું કાંઈ. એના કરતાં એને સારું ક્યાંક ખવડાવી આવી, પીવડાવી આવી કે એવું કાંઈ કરી તો સારું. તો મિત્રો, આજનો બ્લોગ કેવો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો હવે જામનગર જઈશ તો જોજો આગળનો બ્લોગ. જામનગરના જે મારાથી શૂટ થતું હશે એ બ્લોગમાં લઈશ અને કરીશ જેટલું થતું હશે. તો આપણે પછી મળીએ. બાય. અને હાઈપ કરતા ને હિપ કરતા કે શું હોય એ ભૂલતા નહીં. બાય.